હમણાં આપણો ગુજરાતી એક ભાઈ સાહેબ તમે જુઓ ને તો અમેરિકામાં જઈને ડોનાલ્ડ ટ્રમ્પ રહે ને ડોનાલ્ડ ટ્રમ્પ એમને જઈને ગુજરાતીના ક્લાસ આલીને આવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને ગુજરાતી શીખવાડ દો એમ. અને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ગુજરાતી શીખી ગયા છે પાછો. તમને ખબર ના હોય, મને ખબર છે. મને ખબર છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ગુજરાતી શીખી ગયા છે પાછા. તે આ ભાઈ છે ને ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતી શીખવાડીને આવ્યા. ગુજરાતી શીખવાડીને મહિનો રહીને આવ્યા પાછા. મહિનો ત્યાં અમેરિકા રહ્યા અને ગુજરાતી કમ્પ્લીટ શીખવાડીને પાછા ગુજરાતમાં આવી ગયા. આ તો એના અઠવાડિયા રહીને ઘેર આવ્યા ને ગુજરાતમાં, એના અઠવાડિયા રહીને ટ્રમ્પ સાહેબનો ફોન આવ્યો. એટલે જો અમને ફોન ઉપાડે ને એટલે એને બોલવા માંડ્યા કે હુ ઇઝ સ્પીકિંગ. પેલા ટ્રમ્પ કાકો કે તારો કાકો ટ્રમ્પ બોલું કે બોલી જા કે મને બોલો આટલું કમ્પ્લીટ ગુજરાતી આવડી ગયું પેલો. ગુજરાતી યાર હું વાત કરું, ગુજરાતી ગમે તેને ગોથે ચડાવીએ દે અને ગમે તેને ગોથા ખવડાવીએ દે. એ પછી હો અમેરિકા હોય કે હું તો કહું છું પાકિસ્તાન જ ચમ ને. મારું એવું માનવું છે કે આ પાકિસ્તાન વાળા બધા બહુ ફર બરમ ખોટી પોખો પફરાવો સાહેબ. ભારત સરકારને કોઈને બીજાને પરમિશન આપવાની જરૂર નહીં, ખાલી એક ગુજરાત વાળાને પરમિશન આપી દે ને ભારત સરકાર. અને હું કરું યાર, હું વાત કરું આપણા વાળા છે ને છૂટા છૂકા પાકિસ્તાનમાં બધ્યા છો રહી આખલા બધું. આ તો સરકારને જ્યારે ઈચ્છા થઈ એમ 10 વર્ષ પછી 15 વર્ષ પછી 20 વર્ષ પછી જ્યારે સરકારને પાકિસ્તાનને ઉલાડવાની ઈચ્છા થઈ જાય ને ત્યારે સાહેબ ઓનલી ગુજરાતના નિમય પાછા અમારા રબારીઓને પરમિશન આપી દે સરકાર, તો સાહેબ પાકિસ્તાનનો સોડિયો હાથમાં ના આવે. બોલો અમે સાહેબ અમારા રબારી સમાજ ભેગો થઈને અમારી ગુજરાતમાં જેટલી ગાયો છે ને જેટલી ગાયો એ બધી ગાયો એ ખાથી પાકિસ્તાનમાં સોણી મેલા ને પાકિસ્તાન વાળા ઓ જોઈ બાવળીઓથી એટલી તાકાત છે સાહેબ અમારી ગાય માતાની અંદર. આ તો સરકાર પરમિશન આવતી નહીં, બાકી ના છોડો રબારી તો. હમણાં અમારા એક ભાઈ છે એમની ઘરવાળી તમે જો તો હોલમાં બેઠી હતી જમવાનું લઈને બધું આમ પીરસી બેસીને કમ્પ્લેટ, અને એને એમના ઘરવાળાને બૂમ પાડી તમે જો તો કે હોબરો જો મીઠું લેતા જો મીઠું. એટલે ભાઈ રસોડામાં જ્યાં રસોડામાં જોઈને બધી જગ્યાએ જોયું પણ જો મીઠું દેખાતું નહોતું. પેલો ભાઈ કે અરે મીઠું મને દેખાતું નથી, અહીંયા કોઈ મીઠું નથી કે દેખાતું નથી. એટલે પેલીનું મગજ જીવો કે તમને તો કે એક કામ કરવા આવ્યું હતું એ ઢંગથી થતું નહીં, તમે તો જીવનમાં કશું કરશો જ નહીં, તમને એક મીઠું મળતું નહીં. પેલો કે નહીં મળતું તો શું કરું કે નહીં મળતું. પેલી કે મને ખબર જ હતી કે તમને નહીં મળે એટલે કે હું એડવાન્સમાં લઈને જાય. બોલો આવા લોકો બહેરાવા ખતરનાક ભૂગા કાઢ નાખ, ચોતરા કાઢ નાખ યાર. હમણાં અમારો એક ભાઈ છે રાજુભાઈ. હવે અમારા રાજુભાઈ ત્યાં છે ને ઘણા વર્ષે દીકરાનો જન્મ થયો, ઘણા વર્ષે એમના લગ્નના 11 વર્ષ પછી એમના ત્યાં દીકરાનો જન્મ થયો. તે રાજુભાઈ તો આમ ખુશ આવું જો કે લગ્ન પછી 11 વર્ષે મારા ઘેર દીકરાનો જન્મ થયો તો રાજુભાઈ તો આમ ખુશ ના રહેવું જુઓ. પણ રાજુભાઈ તો તમે જુઓ ને તો મોઢું ચરાઈને બેઠેલા. મેં જઈને પૂછ્યું કે રાજુભાઈ તમારા ઘેર 11 વર્ષે દીકરાનો જન્મ થયો યાર, આ તમે કેમ મોઢું ચરાઈને બેઠા છો? મન ક્યાર બબલુભાઈ એક તો કે 11 વર્ષે ઘેર છોકરું જન્મ્યું અને એમાં પાછું આવડું જ છે કે. મેં કીધું તારું સારું થાય તારું. મારો બેટો કે 11 વર્ષે છોકરું જન્મ્યું ને એ કે આવડું જ છે કે અલ્યા છોકરું તો જન્મ તો એટલા એવું જ ભાઈ. આ છે હારણ વિચાર તો કરો. ધર્મ પિતા એ પોતાનો પિતા નહીં, ધર્મ માતા પોતાની માતા નહીં, પણ ધર્મ પત્ની પોતાની પત્ની છે. ધર્મની માતા ને ધર્મની પિતા ને ધર્મના ભાઈ ને ધર્મની બેન ને તમે કોપ કહીએ કો, ધર્મની પત્ની ને કોઈ ના
કહેતાય ના મારા વાદે લગ ભૂસ્યા રે ભૂખ્યા રે ઘરવાળી અમે સારું સારું થઈને જ રહેવાનું. હું તો દરેકને સલાહ આલું, સુખી જીવન પસાર કરવું હોય તો તમારી ઘરવાળી સામે સારા 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 અને સારા જ રહો મારા મિત્રો.